ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાને કારણે કડકડતી ઠંડીનો અહેસાસ જે હજુ પણ થઈ રહ્યો છે। પવનોની ગતિ પ્રતિ કલાક 15 થી 20ની રહેતા હવે ઠંડી વધી રહી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સૂચના આપી છે। નલિયામાં 7 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન રાજ્યમાં નોંધાયું છે। અમદાવાદમાં 12.8 ડિગ્રી તો ડીસામાં 11.3 ડિગ્રી તાપમાન રહ્યું છે। ગાંધીનગરમાં 14.5 અને વડોદરામાં 13.8 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે। રાજકોટમાં 10.5 ડિગ્રી તો ભાવનગરમાં 15.1, કેશોદમાં 10.4, મુન્દ્રામાં 14 ડિગ્રી અને ભુજમાં 11.2 તો પોરબંદરમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ સુરેન્દ્રનગરમાં 12.6 ડિગ્રી અને દીવમાં 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હજી પણ ઠંડીનો ચમકારો જે છે તે યથાવત છે અને સવારની ગુલાબી ઠંડીમાં લોકો જે છે તે મોર્નિંગ વોક માટે આવતા હોય છે, ઉકાળા પીવા માટે થઈને આવતા હોય છે, મિત્રો સાથે ગાર્ડન ખાતે પહોંચતા હોય છે અને ગુલાબી ઠંડીમાં મોર્નિંગ વોક સાથે જ એક્સરસાઇઝ જે છે તે કરતા હોય છે। ઉત્તર પૂર્વના પવનના કારણે આ ઠંડીનો ચમકારો જે છે તે રાજ્યમાં યથાવત છે અને હાલ 15 થી 20 કિમી પ્રતિ કલાક આ પવનના કારણે આ ઠંડી જે છે તે રહે છે। અહીં કેટલાક મોર્નિંગ વોક કરવા આવેલા લોકો છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, આ ગુલાબી ઠંડીમાં મોર્નિંગ વોક માટે આવ્યા? ઠંડી તો આમ જોવા જઈએ તો પડવી જ જોઈએ ને, એનો માહોલ જ કંઈક અલગ હોય છે। ઠંડીમાં જે આપણા હેલ્થ માટે બી સારી છે ને અમે મોર્નિંગ વોક કરવા આવીએ એટલે આપણી હેલ્થ બી સુધરે છે ને નો ડાઉટ કે જે ઉત્તરાખંડ ને હિમાચલ પ્રદેશમાં જે પ્રમાણે બરફ વર્ષા થઈ છે એની હિસાબે જે ઠંડા પવનો આપણે ગુજરાતના મેદાની વિસ્તારોમાં જે આવે છે એના હિસાબે ઠંડી અત્યારે પ્રમાણમાં જોઈએ તો સરેરાશ એકદમ એના લેવલ ઉપર બરોબર છે ને હોવી જ જોઈએ, જેથી કરીને એક એનું વાતાવરણ બી અલગ જ એક મહેસૂસ થાય છે ને મોર્નિંગ વોક કરવામાં બી એકદમ આનંદ અનુભવીએ છીએ। શું કહેશો, મોર્નિંગ વોક કરવા માટે આવ્યા છો આ ગુલાબી ઠંડીમાં એક્સરસાઇઝ અને મોર્નિંગ વોકની મજા? ઠંડી પડે એટલે બહુ સારું કહેવાય, સરસ કહેવાય, કારણ કે આપણું વાતાવરણ આમ જોવા જઈએ તો બપોરના સમયે ગરમીનો ચમકારો હોય છે અને ગરમીમાં આપણો ઉઘાડ રહેતો છે। એના કરતાં મોર્નિંગ વોકમાં જે અત્યારે ઠંડી પડે છે એ ઠંડી હેલ્થ માટે સારી હોય, એના કારણે આપણે સવારે મોર્નિંગમાં ઉઠીને ફિટનેસ માટે રોજ પડતી હોય તો સારું, ફિટનેસ માટે આપણા માટે સારું કહેવાય અને નિયમિત કસરત કરી શકીએ, ચાલી શકીએ, એના માટે આપણે બેસ્ટ કહેવાય। એમ ઠંડી હોવી જ જોઈએ, આટલો ચમકારો તો રહેવો જ જોઈએ અને ઠંડી પડે છે અત્યારે એ સારું કહેવાય, સરસ કહેવાય એમ। લોકો જે છે તે આ ગુલાબી ઠંડીમાં મોર્નિંગ વોકની મજા માણતા હોય છે અને આ ગુલાબી ઠંડીનો જે ચમકારો યથાવત છે ને લોકો કહી રહ્યા છે કે ઠંડી તો પડવી જ જોઈએ। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।